મોડેલ રાજ્ય નંબર 1ની દાવા કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગ પ્રતિરક્ષા રસીકરણ ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો કરતાં અને રાષ્ટ્રીય સરેરાશ કરતાં પાછળ છે। ગુજરાતમાં રોગ પ્રતિરક્ષા રસીકરણનું કવરેજ 76.3% છે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ સરેરાશ 76.4% છે। રાષ્ટ્રીય પરિવાર અને કલ્યાણ સર્વે 5ના અહેવાલમાં રોગ પ્રતિરક્ષા રસીકરણમાં 90.5% સાથે સૌથી સારી કામગીરી ઓરિસ્સા રાજ્યની છે, જ્યારે ગુજરાત 21મા ક્રમે સાથે છેવાડાનું રાજ્ય આરોગ્ય ક્ષેત્રે જાહેર થયું છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 27 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 171 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 2828 પેટા આરોગ્ય કેન્દ્રની લાંબા સમયથી ઘટ છે। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 185, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર 162, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 256 અને જિલ્લા હોસ્પિટલમાં 173 ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે। રાજ્યમાં 344 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની 2064 જરૂરિયાતની સામે માત્ર 206 ડોક્ટરો ફરજ બજાવે છે, ત્યારે 1858 જેટલી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે, એટલે કે 90%થી વધુ જગ્યાઓ ખાલી છે। ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે, ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાય છે। ગતિશીલ, પ્રગતિશીલ અને વાયબ્રન્ટના સૂત્રો આપતી ભાજપ સરકારની નબળી કામગીરીની સીધી અસર ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના નાગરિકોના આરોગ્ય ઉપર પડી છે। ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય માટે ચિંતાનું અને આપણી માટે મોટી પડકારની વાત એ છે કે ગુજરાત બાળ કલ્યાણ એટલે બાળકોના રસીકરણમાં સમગ્ર દેશના સરેરાશ કરતાં પણ પાછળ છે। નેશનલ હેલ્થ ફેમિલી સર્વે 5ની જે અહેવાલ આવ્યો છે તેમાં ગુજરાત રસીકરણ ક્ષેત્રની કામગીરીમાં માત્ર 73.3% સાથે છે, એટલે કે સમગ્ર દેશનું જે છે એ રસીકરણ કરતાં પણ ઘણું પાછળ છે। અને સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોના આંકડા જોઈએ તો એ આંકડા પ્રમાણે ગુજરાત 21મા ક્રમાંકે આવે છે। ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય બધી દ્રષ્ટિએ એ સામાજિક ક્ષેત્રે જે રાજ્યો પાછળ છે માપદંડોમાં, એવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેઓ પણ રોગ પ્રતિરક્ષા રસીકરણમાં ગુજરાત કરતાં ઘણા આગળ છે। આપણા સૌના માટે ચિંતાનો અને ખાસ કરીને ભાજપા સરકાર જે કરોડો રૂપિયાના આરોગ્ય ક્ષેત્રના બજેટની વાતો કરે છે અને બીજી બાજુ બાળકોના રસીકરણમાં આટલું પાછળ, તો આ જે ભવિષ્ય છે ગુજરાતનું એ બાળકોને રસીકરણમાં રોગ પ્રતિરક્ષામાં જે એને કવચ મળવું જોઈએ એ કવચમાં આપણે પાછળ છીએ। એ આપણા સૌના માટે ચિંતાનો અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરે છે। ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકાર મોટી મોટી જાહેરાતો કરવાને બદલે સરકાર વાસ્તવિક પગલાં ભરે, રોગ પ્રતિરક્ષા રસીકરણના આંકડાઓ ભેગા કરવાને બદલે વાસ્તવિક રીતે એને રસીકરણ માટેની ગંભીરતા દાખવે। મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે લાંબા સમયથી ખાલી છે એ જગ્યાઓ ભરવા માટે કામ કરે અને પીએચસી અને સીએચસીના માળખાને મજબૂતી આપે, તો આપણે રોગ પ્રતિરક્ષા રસીકરણ જે બાળકો માટેનું છે તેમાં આપણે આગળ આવશું અને આપણે બાળકોની મામૂલી જિંદગીને બચાવી શકાશે। ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।